દાહોદથી સમાચાર ધોધમાર વરસાદના કારણે દાહોદના કેટલાય રસ્તા જળમગ્ન બન્યા છે। સારા વરસાદથી દાહોદનું છાપ તળાવ છલકાયું। ગણેશ વિસર્જન માટે તૈયાર કરેલ કૃત્રિમ તળાવ પણ ઉભરાયું। રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી થઈ રહી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા મનીષ પાસેથી પ્રાપ્ત કરીશું। મનીષ, દાહોદમાં વરસાદના કારણે તળાવ છલકાયું છે, કૃત્રિમ તળાવ ઉભરાતા કોઈ મુશ્કેલી? જરૂરથી વાત કરીએ તો દાહોદમાં જે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી, અનેક જગ્યાએ પાણી ભરાયા હતા। જોકે અહીં છાપ તળાવ નજીક આવેલું જે કૃત્રિમ તળાવ છે તે ઉભરાતા નજીકના જે વિસ્તારમાં જે રસ્તાઓ છે તેના પર પાણી ફરી વળ્યા હતા। જોકે અહીં સાવચેતીના ભાગરૂપે નગરપાલિકા પહોંચી હતી। નગરપાલિકા જેસીબી વડે હાલ તો કામગીરી કરતા ક્યાંક ને ક્યાંક લોકોને હાલ તો જે અહીંથી અવરજવર માટે આસ્કારો જોવા મળી રહ્યો છે, સહિત છાપ તળાવ છે તે પણ બીજી વાર ઓવરફ્લો થતા સુંદર દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જી મનીષ, આભાર જાણકારી આપવા માટે। આજે દાહોદમાં સવારથી જ વરસાદી માહોલ છે, જેને લઈને રસ્તા જળમગ્ન બન્યા છે। સ્થાનિક જળાશયોમાં પણ પાણી ભરપૂર પ્રમાણમાં આવી રહ્યું છે। અહીંયા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ગણેશ વિસર્જન માટે, જે પણ છલોછલ થઈ ગયું।